દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ। આપણે ઘણી બધી વખત એક બીજા અધ્યાયનો 47મો શ્લોક સાંભળ્યો હશે કે કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણીહ। આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટપણે અર્જુનને એક સાચો અભિગમ જણાવે છે। જો આપણા જીવનની અંદર પણ આપણું કર્તવ્ય શું ને એ આપણે ઘણી બધી વખત ભૂલી જઈએ છીએ। આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ, રાત દિવસ એક કરતા હોઈએ અને અમુક વાર ફળ પ્રાપ્ત ન થાય ને ત્યારે માણસ હતાશ થાય છે, નિરાશ થાય છે। અને અમુક તો એવા પણ વ્યક્તિઓ હોય છે કે જે આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે। પરંતુ જ્યારે આ શ્લોક ઉપર જ્યારે મંથન થોડું કરવામાં આવે ને ત્યારે એને ખ્યાલ આવશે। અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ અર્જુનને કહે છે કે જો તને ફક્ત કર્તવ્ય કરવાનો અધિકાર છે, એ પરિણામ તારા હાથની અંદર નથી। અને જો આનો અર્થ એ જ થાય છે કે આપણા જીવનની અંદર આપણે જે કાર્ય કરીએ ને એ પૂરા મનથી આપણે કામ કરવું જોઈએ, પરંતુ ફળની કે ચિંતા પણ નથી કરવાની અને એમાં આપણે કોઈ પણ રીતે ઉદ્વેગમાં પણ પામવાનું નથી। અને પરિણામની ચિંતા રહીને એ માણસને ખરેખર નબળો બનાવે છે। અને જ્યારે આપણે કર્તવ્ય પર ધ્યાન રાખીએ ને ત્યારે માણસને શક્તિશાળી પણ બનાવે છે। તો કામ ઉપર ફોકસ રાખો, સફળતા આપોઆપ મળશે ને મળશે જ તે। અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ કહે છે કે તું ફળની ઈચ્છા ન રાખ, તું કર્મ કરતો જા। અને સાથે સાથે આપણે પણ સૌ કોઈએ ફળ ઉપર રુચિ આપણી નથી રાખવાની, પરંતુ આપણા કર્મ કઈ રીતે સારા થઈ શકે, હું કઈ રીતે ધર્મ, નીતિમત્તા, પ્રામાણિકતાથી કામ કરું, ભગવાનને સાથે રાખીને કામ કરું, એના ઉપર જ ધ્યાન રાખવું જોઈએ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।